એરંડાના ખેડૂતોને થોડીક રાહત થાય એવા સમાચાર એ છે કે લાંબા સમય પછી એરંડાનો ભાવ કેટલાક માર્કેટિંગ યાર્ડમાં આજે 1300 રૂપિયાના મથાળે પહોંચી ગયો। 1300 રૂપિયાની સપાટી ઘણી મહત્વની હોય છે અને આ ભાવ થતાં થોડીક રાહત થઈ છે મંદીમાં। ખાસ કરીને લગભગ નવી આવકો શરૂ થઈ એ પછી 1-1.5 મહિનાથી ભાવ લગભગ 1250-60 સુધી પહોંચી ગયા હતા અને એ અત્યારે અમુક યાર્ડમાં 1300 સુધી ગયા છે। ઘણો ફાયદો મળી શકે, થોડીક રાહત થાય, સુધારો આવવાની આશા પણ બંધાય। મિત્રો, આપણે અગાઉ ઘણા બધા વિડીયો બનાવી ચૂક્યા છીએ। એની અંદર આપણે એવી ધારણાઓ વ્યક્ત કરી હતી કે 1240-50 રૂપિયા સુધીનું તળિયું ચાલુ સિઝનનું જે છે દેખાશે અને દેખાણું પણ ખરું અને બજારે ટાર્ગેટને સ્પર્શ કરીને પછી થોડોક ઉપરની તરફ વળાંક લીધો છે। આમ જોઈએ તો 1300 રૂપિયાનો ભાવ બધા ખેડૂતને નથી મળતો, 1270-80 રૂપિયા સુધી જ મળે છે, પણ અમુક મંડીઓમાં 1300 રૂપિયામાં વેચાય એવા માલ આવ્યા એટલે 1300નો ભાવ આજે કેટલીક જગ્યાએ દેખાણો। થોડી ઘણી તેજી થઈ, મોટી તેજી નથી પણ થોડી ઘણી તેજી થઈ। એની પાછળ શું કારણ જવાબદાર હોઈ શકે? તો બે કારણ છે કે એક તો ક્રૂડ તેલમાં સારી એવી તેજી આવી ગઈ છે। જે એનર્જી સેક્ટર છે, એનર્જી એટલે કે ઉર્જા સેક્ટર, એમાં ક્રૂડ, ગેસ આ તે બધું આવી જાય તો એમાં જે તેજી થઈ એના કારણે દિવેલને અસર થાય, કારણ કે આમ જોઈએ તો દિવેલ એને સંલગ્ન કોમોડિટી છે એટલે એની અંદર તેજી થઈ, એની અસર થોડીક દિવેલને થઈ અને દિવેલની નિકાસ માટે એક શિપ ભરાતી હતી હમણાં 2 દિવસ પહેલા સુધી। એના માટે ઘટતો જથ્થો દિવેલનો બધા જે લેવા એવા નિકાસકારો એટલા માટે પણ થોડુંક વધ્યું। દિવેલમાં સામાન્ય રીતે નિકાસકારો આમ હેન્ડ ટુ માઉથ જેવી પોઝિશનમાં હતા એટલે થોડીક લેવાલી એની અંદર દેખાણી। હવે આ કારણે બજારમાં મંદી થોડા સમય માટે અટકેલી જોવા મળે છે, ખાસ કરીને વાયદા બજારમાં। વાયદો એકંદરે અથડાઈ રહ્યો છે પણ લેવલ ઘણા જળવાયેલા છે। હું તમને થોડાક ચાર્ટના આધારેના લેવલ કહું તો પ્રતિકારક સપાટી એટલે કે રેઝિસ્ટન્સ છે એ 6514નું છે પહેલું અને આ સપાટી વટાવાય એ ખૂબ જરૂરી છે અને જો એનાથી આગળ વાયદો જઈ શકશે તો 6555, 6612 સુધી જાય। હવે આ 6600નું લેવલ છે એ વટાવવું તો ખૂબ જ જરૂરી છે મોટી તેજી માટે। શું કામ? કારણ કે આ લેવલથી બજાર વારંવાર પાછી પડી હતી ભૂતકાળમાં। આ સિઝનમાં હજી જે નવા એરંડા આવવાના શરૂ થયા ત્યારે તો તમને કહું તો એ ભાવ થયો જ નથી, આ ભાવ થવાનોય નથી હમણાં તાત્કાલિક, કારણ કે હજી આવકનો સમય છે। પણ અત્યારે એક જ વસ્તુને લીધે કદાચ 6600 સુધી વાયદો પહોંચી શકે એ આવે છે માર્ચ એન્ડિંગ। માર્ચ એન્ડિંગનો સમય પાકતો જાય છે, 10 દિવસ પછી ધીરે ધીરે આવકો ઓછી થઈ જશે તો કદાચ 6500-6600નો ભાવ વાયદામાં થશે, પણ હાજર માલમાં તંગી કેવી થાય છે એના ઉપર આધાર રાખશે। સપોર્ટ એટલે કે ટેકારૂપ સપાટીઓ 6416 છે। હવે આ સ્તર જ્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી 6360 અને 6318 સુધી જવાની શક્યતા નથી। દિવેલનો ભાવની વાત કરું તો 1345 રૂપિયા અત્યારે કંડલા ડિલિવરીની શરતે ચાલી રહ્યો છે અને એમાં 200-300 ટનના કામકાજ લગભગ રોજ થાય છે। અલગ અલગ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો આખા ગુજરાતની અંદર 60થી 62,000 ગુણી એરંડાની આવક થઈ છે અને એરંડાનો ભાવ 1280 રૂપિયાથી લઈને 1305-10 રૂપિયા સુધી સારા માલમાં છે। અને તમને મધ્યમ માલની વાત કરીએ તો મધ્યમ માલ આજની તારીખે 1220થી લઈને 80 રૂપિયા સુધી વેચાય છે। રાજકોટમાં 700-750 ગુણી છે અને 1230થી લઈને 1275 રૂપિયા સુધીના ભાવ છે, જ્યારે ગોંડલમાં 450-500 ગુણીની આવક છે અને એની અંદર ભાવ 1250થી 1290-96 રૂપિયા સુધીના છે। નીચામાં ત્યાં 1200 રૂપિયામાં પણ વેપાર થાય છે। મિત્રો, બજાર હંમેશા સરખી નથી રહેતી, ધીરજ રાખીને સમજદારીથી નિર્ણય લેજો તો પાકની સાચી કિંમત મળશે। અત્યારે જો તમારા એરંડા કમસે કમ 1300 રૂપિયામાં જો ખપત થતી હોય તો અત્યારે 10%, 20% કે તમારી નાણાંની જરૂરિયાત પ્રમાણેનો માલ વેચવો જોઈએ, મારું માનવાનું એવું છે। પછી લાંબા ગાળે જે કંઈ થાય એમાં આપણે આગળ જતા વિચારશું। અત્યારે થોડું ઘણું વેચવાનો સમય છે, કારણ કે ભાવ 1300 રૂપિયા આજુબાજુ મળવાનું શરૂ થયું છે અને આ ભાવ કંઈ ખોટો ન કહેવાય। તમારું મંતવ્ય કેવું છે? તમને લાગે છે કે 1300નો ભાવ છે વ્યાજબી છે અથવા તો આગળ જઈને વધી શકે છે? એ ચોખ્ખું તમે કોમેન્ટમાં લખજો, આપણે તમારી કોમેન્ટની રાહ જોશું। મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂર કહેજો, સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને વિડીયોને શેર કરજો।
ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ પાઠવી અને વિરમું છું.